જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં ગોળિયાઓની શ્રીજીની સેવાથી નિવૃત્તિનો ભાગ 7 અને 8. બંને જણા જેવા સ્વરૂપનું ધ્યાન ધરતા ધરતા હતા એવા જ ગ્રીષ્મ ઋતુના શૃંગાર સાથે શ્રીનાથજીના દર્શન થયા. જેમણે આચાર્યશ્રીને વિદ્યા પ્રદાન કરવાનું નિમિત્ત મેળવ્યું હતું અને બદલામાં પ્રભુ સેવા માંગી હતી એવા શ્રી માધવાનંદજીએ 14 વર્ષ સુધી કરેલી પોતાની સેવાને શ્રીનાથજી કઈ રીતે ભૂલી શકતા? સૌની લાયકાત મુજબનું સુખ પરમ કૃપાળુ શ્રીનાથજી આપે જ છે. યતિજી, અમને ગમતું મલ્યાગર ચંદન મળી ગયું ને? લો, અમે તમારી સામે હાજર છીએ. અમારા અંગે ચંદનનો લેપ સમર્પો. આ પ્રદેશમાં અમને બહુ ગરમી થાય છે, કહેતા શ્રીનાથજી અમી દ્રષ્ટિથી શ્રી માધવાનંદજીને તાકી રહ્યા. યતિજીને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. એમની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા. તરત એમણે રાજાને આજ્ઞા કરી અને બંને બગીચામાં પડેલી એક શીલા પર ચંદન ઘસવા માંડ્યું. લેપ તૈયાર થતો ગયો તેમ તેમ યતિજી શ્રીનાથજીના અંગે સમર્પતા ગયા અને રાજા ચંદન ઘસીને લેપ તૈયાર કરતો રહ્યો. જ્યારે સમગ્ર શ્રી અંગે લેપ ધરાવાઈ ચૂક્યો ત્યારે શ્રીનાથજીને બંને ગુરુ શિષ્યએ ભાવપૂર્વક દંડવત પ્રણામ કર્યા. યતિજી, હવે કંઈ ભોગ નહીં ધરાવો. હે કૃપાસાગર, મારી વિદ્યા દ્વારા હું આપનો પાર પામી ન શક્યો, પરંતુ આજે ભાવનાના પ્રાબલ્ય વડે મેં આપને પામી લીધા. ત્રાજવાના એક પલડે મારી જિંદગીના આટલા વર્ષો મૂકું અને બીજા પલડે આજની ક્ષણો મૂકું તો બીજું પલડું ઝૂકી જાય. આટલા વર્ષો આપની સમીપ રહ્યો છતાં આપને હું સમજી ન શક્યો, અને આજે જ્યારે સમજી શકું છું ત્યારે ભંડારની સામગ્રી વગરનો અને સેવકોની સહાય વગરનો નિસાધન નિસહાય થઈને ઊભો છું. ઈચ્છા તો આપને ખીર આરોગવાની છે, પરંતુ લાચાર છું કે અહીં મારી પાસે કંઈ જ નથી. મારા અગણિત અપરાધ છે હરિ, મને ક્ષમા આપો. હું આપને કંઈ ધરાવી શકું એમ નથી, કહેતા વૃદ્ધ તેજસ્વી યતિજીએ ખાડી રહેલા અશ્રુના બંધનોને છૂટા મૂકી દીધા. બસ આ સંપૂર્ણ શરણાગતિ હતી. હવે પ્રભુ કેમ ન રીઝે? યતિજી, ક્ષોભ ના કરો. વર્ષો પહેલાં તમે જ્યારે ગિરિકંદ્રામાં અમારા મુખના પહેલ વહેલા દર્શન કર્યા ત્યારે પણ અમને ભોગ ધરાવવા માટે તમારી પાસે તો કંઈ નહોતું. યાદ છે ને દિવસ? પરંતુ ત્યાંની અમારી પરિસ્થિતિ ભિન્ન હતી અને તમારી પણ ભિન્ન હતી. આજે અમે સામે ચાલીને તમને આજ્ઞા કરીએ છીએ, અમને ભોગ ધરાવો. તમારી પાસે આજે બધું જ છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. શું નથી અહીં? કહેતા શ્રીનાથજીએ બગીચામાં દ્રષ્ટિ ફેરવી. વિદ્વાન પંડિત થોડામાં બધું સમજી ગયા. તરત પોતાના શિષ્યને બગીચેમાં ઉગેલા નારિયેળના ઝાડ પરથી લીલું નાળિયેર તથા કેળના ઝાડ પરથી કેળા ઉતારી લાવવાની આજ્ઞા કરી. રાજાએ લેવા ગયો ત્યાં સુધીમાં શ્રી માધવાનંદજીએ થોડા સુગંધી પુષ્પો ચૂંટી લીધા અને તુલસીના છોડ પરથી દલયુક્ત પાંદડા પણ લઈ લીધા. કેળાના પાન સહિત કેળા તથા નાળિયેર લઈને રાજા આવી ગયો એટલે સર્વ કંઈ સામગ્રી નદીના પાણીમાં ધોઈને રજ રહિત સ્વચ્છ કરી. કેળના પાનના એક ટુકડામાંથી દોનો બનાવ્યો. નાળિયેર તોડીને એના ઠંડા મીઠા જલથી દોનો ભર્યો. પછી નાળિયેરની અંદરની ગીરી એટલે કે મલાઈ કાઢીને કેળાના પાન પર ધરી અને સાથે સાથે કેળા પણ છાલ કાઢીને ટૂંક કરીને ધરાવ્યા. સાથે દોરો તો હતો નહીં એટલે પુષ્પોની માળા ન થઈ શકી, તેથી છૂટા પુષ્પો અને તુલસી પત્રો શ્રીનાથજીના ચરણારવિંદમાં ધર્યા. જય શ્રી કૃષ્ણ.